પહેલગામના 3 સાંજે મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવશે, જ્યારે પહેલગામની અંદર 3 ગુજરાતીઓના મોત થયા છે। ત્યારે આપણે જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ, સુરતના શૈલેષ કલાઠિયાનું પણ મૃત્યુ, આર્મી પ્લેન દ્વારા મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે। મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ, પહેલગામમાં 3 ગુજરાતીઓના મોત, સાંજે મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવશે। મોટા સમાચાર, ભાવનગરના પિતા પુત્રનું અવસાન થયું, સુરતના શૈલેષ કલાઠિયાનું પણ મૃત્યુ, આર્મી પ્લેન દ્વારા મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે। મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી આપણે આપી દઈએ। પહેલગામમાં આતંકી ઘટના દ્વારા 3 ગુજરાતીઓના મોત થયા છે। સાંજે મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર આવશે, ભાવનગરના પિતા પુત્રનું અવસાન, સુરતના શૈલેષ કલાઠિયાનું પણ